विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विवेकानंद कॉलेज ऑफ कॉमर्स प्रोफेसर अरविंद देवानी आज टीवाय बीकॉम सेमेस्टर 5 में मैनेजमेंट एकाउंटिंग संचालक एसी पद्धति गया वखते संचालक एसी पद्धति में थीरी आप जोई थी। थीरी में पहलू ने बीजू चेप्टर पहलू चेप्टर है मैनेजमेंट एकाउंटिंग અને બીજું ચેપ્ટર નાણાકીય પત્રકો વિશ્લેષણ અને અર્થઘટન। આ બંને ચેપ્ટરમાંથી 25% એટલે કે આખો પ્રશ્ન આવશે યુનિવર્સિટીમાં 17 માર્ક્સનો, 14 માર્ક્સનો પ્રશ્ન અને 3 માર્ક્સનું ઓબ્જેક્ટિવ, 18 માર્ક્સ, 14 અને 4। એટલે આ રીતે આ બંને ચેપ્ટરમાંથી થિયરી તમારે કરવાની છે। થિયરી મેં તમને લખાવી હતી, થિયરી મેં સમજાવી હતી, થિયરીના પ્રશ્ન આપ્યા હતા બંને ચેપ્ટરમાંથી। અને એ સિવાય બાકીના ચેપ્ટર 5, 6, 7, 8 જેમાં છે અંદાજપત્રના વિગતો, અંદાજપત્ર અને અંદાજપત્ર દ્વારા અંકુશ ચેપ્ટર 5મું છે। અંદાજપત્ર અને અંદાજપત્ર દ્વારા અંકુશ એ થિયરીનું છે। છઠ્ઠું ચેપ્ટર જુદા જુદા અંદાજપત્ર તૈયાર કરવા, એમાં થિયરી અને ટૂંકા દાખલા છે। મોટાભાગે ટૂંકા દાખલા કે વેચાણ અંદાજપત્ર તૈયાર કરો, ખરીદનું અંદાજપત્ર તૈયાર કરો, ખર્ચનું અંદાજપત્ર તૈયાર કરો, ઉત્પાદન અંદાજપત્ર તૈયાર કરો। એટલે એ ચેપ્ટરમાંથી ટૂંકા દાખલા હશે અંદાજપત્ર તૈયાર કરવાના। અને ચેપ્ટર 7 શૂન્ય આધારિત અંદાજપત્ર, એમાં પણ થિયરી છે। એટલે થિયરીના ચેપ્ટર તમારે 4 આવશે, ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 5 અને ચેપ્ટર 7। બાકીના 4 ચેપ્ટર, ટોટલ 8 ચેપ્ટર છે મેનેજમેન્ટ એકાઉન્ટન્સીમાં। પહેલું બીજું થિયરી, ત્રીજું અને ચોથું દાખલા, પાંચમું થિયરી, છઠ્ઠું એક્ઝામ્પલ, સાતમું થિયરી અને આઠમું એક્ઝામ્પલ। એટલે ચેપ્ટર 1 માંથી એક પ્રશ્ન, ચેપ્ટર 3 માંથી એક પ્રશ્ન, ચેપ્ટર 4 માંથી એક પ્રશ્ન અને ચેપ્ટર 5, 6, 7, 8 એ 4 માંથી પ્રશ્ન। ટોટલ 4 પ્રશ્ન આવે। ચેપ્ટર 1, 2 માંથી પહેલો પ્રશ્ન થિયરી, ચેપ્ટર 3 માં એક્ઝામ્પલ અને એક્ઝામ્પલ અથવા એક્ઝામ્પલ એ જ ચેપ્ટરમાંથી, ચેપ્ટર પહેલું બીજું અથવા ચેપ્ટર પહેલું બીજું પહેલો પ્રશ્ન, ચેપ્ટર 3 અથવા ચેપ્ટર 3 બીજો પ્રશ્ન। ચેપ્ટર 3 માં દાખલો આવશે અને થિયરી પણ આવે। તો ગુણોત્તર વિશ્લેષણ જે આપણે ચાલુ છે અત્યારે આજે કરવાનું છે, જે આગળ થોડુંક એક દાખલો કર્યો હતો, આપણે સૂત્ર સમજાવ્યા હતા, દાખલો ગણાવ્યો હતો। ચેપ્ટર 4 રોકડ પ્રપત્રક, આખો એક્ઝામ્પલ, એના થમાં રોકડ અંદાજપત્ર થિયરી અને રોકડ અંદાજપત્ર દાખલો। ચેપ્ટર 3 માં ગુણોત્તરનો દાખલો, ગુણોત્તરની થિયરી અને ગુણોત્તરનો ટૂંકો દાખલો એના થમાં છે। ચેપ્ટર 5, 6, 7, 8 એ બધું મિક્સ, એમાં રોકડ અંદાજપત્ર છેલ્લું ચેપ્ટર 14 માં દાખલો, એના થમાં ચેપ્ટર 5, 6, 7 એ 3 આવશે। ટૂંકમાં ચેપ્ટર 5 થી 8 એક પ્રશ્ન ચોથું, ચેપ્ટર 4 પ્રશ્ન 3, ચેપ્ટર 3 બીજો પ્રશ્ન અને ચેપ્ટર 1, 2 પહેલો પ્રશ્ન। એટલે ટોટલ 4 પ્રશ્ન આવશે, 5મો પ્રશ્ન ઓબ્જેક્ટિવ। તો થિયરીમાં પણ ખાસ કરજો, કારણ કે થિયરીમાંથી તમારે 50% થિયરી મળશે। ચેપ્ટર પહેલું બીજું થિયરી, ચેપ્ટર 3 માં પણ અડધી થિયરી, ચેપ્ટર 4 માં પણ અડધી થિયરી, ચેપ્ટર 5 માં પણ અડધી થિયરી। એટલે 2 પ્રશ્ન જેવા તો તમને, એટલે કે 50% જેવું થિયરી થશે જ આમ। એટલે થિયરીને પણ તમે બહાર આપશો તો તમે લગભગ પાસ થવા માટે કોઈ પ્રશ્ન ઘણો થાય। થિયરી મહત્વની છે, એટલે થિયરીના પોર્શનમાં થોડોક બહાર આપજો। જે ચેપ્ટર મેં તમને કહ્યા થિયરીના, ચેપ્ટર પહેલું અને બીજું, ચેપ્ટર 5મું અને ચેપ્ટર 7મું, 1, 2, 5, 7 એ ટોટલ થિયરી છે। ચેપ્ટર 3, 4, 6 અને 8 એ એક્ઝામ્પલ। એક્ઝામ્પલમાંથી પૂરેપૂરા એક્ઝામ્પલ આવશે 14 માર્ક્સના, પણ એના અથવામાં જે આવશે એ જ ચેપ્ટરમાંથી થિયરીના પોર્શન મૂકે અને નાનો દાખલો મૂકે 7 માર્કના, એમ કરીને 14 માર્ક્સ થાય। ધારો કે ગુણોત્તરનો દાખલો 14 માર્કનો હોય તો એના થવામાં ગુણોત્તરની થિયરી 7 માર્ક્સની હોય અને 7 માર્કનો ટૂંકો ગુણોત્તરનો દાખલો। એવી રીતે રોકડ પ્રપત્રનો આખો 14 માર્કનો દાખલો હોય તો એના થવામાં રોકડ પ્રપત્રની થિયરી
અને રોકડ પ્રવર્તન ટૂંકો દાખલો, અથવા બંને થિયરી પણ મૂકે યુપી પર સેટો બધે. એવી રીતે ચેપ્ટર 8 રોકડ અંદાજપત્ર એ આખું પૂરો 14 દાખલો. એના થમાં ઉપરના 3 ચેપ્ટર આપ્યા છે. એમાં જુદા જુદા અંદાજપત્ર તૈયાર કરવા, એમાંથી ટૂંકો દાખલો મૂકીએ અને શૂન્ય આધારિત અંદાજપત્ર અને અંદાજપત્ર દ્વારા અંકુશ એ ચેપ્ટરમાંથી થિયરી મૂકે. એટલે 7 માર્કની થિયરી બધામાં છે જ. પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4. બાકીનું પહેલું બીજું ચેપ્ટર તો ટોટલી થિયરી જ છે. 14 માર્કની થિયરી, એના તમારે 14 માર્કની થિયરી. એ ચેપ્ટર 1 અને 2. અથવા ચેપ્ટર 2માં નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અને અર્થઘટન એ ચેપ્ટરમાં ઘણીવાર ઉદાહરણ મૂકી દે છે સમજાવો, જેમાંથી મેં તમને ઉદાહરણ આપ્યું હતું તૈયાર કરવા માટે. અને એ સમજાવ્યું હતું કે પાકા સેવાની ટકાવારી દર્શાવતી આધારે, એના આંકડાના આધારે તમારે વલણ દર્શાવતી ટકાવારી તૈયાર કરવાની છે. એમાં 3 વર્ષની માહિતી આપી છે. 3 વર્ષના આધારે 1 વર્ષને આધાર તરીકે લેવાનું છે, બાકીના વર્ષને ટકાવારી મૂકવાની છે. જેમાં તેમને મેં કહ્યું હતું કે 6 ખાના મૂકવાનું છે. મિલકત પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, અને ટકા 2 વખત. એ ચેપ્ટર મેં આપ્યું છે બીજા ચેપ્ટરમાંથી. એ બીજું અને ત્રીજું ઉદાહરણ આપ્યું છે, અંદર આપેલું છે ગણેલું તૈયાર જ. અને મેં પણ એક સમજાવ્યું હતું, એ પણ તૈયાર કરજો. ફરીવાર જ્યારે આવશે લેક્ચર ત્યારે ફરીવાર સમજાવશું, થોડી આપણે રિવિઝન કર્યા કરશું. આજે ગુણોત્તર વિશ્લેષણમાં મેં તમને ગુણોત્તર વિશ્લેષણ થિયરી પણ આપી હતી. ગુણોત્તર વિશ્લેષણ કોને કહેવાય, ગુણોત્તર વિશ્લેષણ ફાયદા મર્યાદા વગેરે વગેરે. એ રીતે ગુણોત્તર વિશ્લેષણના સૂત્ર, જેમાંથી નીચેની માહિતી પરથી નીચેના ગુણોત્તરની ગણતરી કરો. જેમાં તમને સૂત્ર આવડે તો તમને દાખલો આવડે, અને સૂત્રમાં કઈ વિગત મૂકવી એ પણ આવવી જોઈએ. બધી ઘણીવાર સીધી માહિતી હોય નહીં, ઘણીવાર ગણતરી કરવાની હોય, સરવાળા કરવાની હોય, અમુક એનું સાદું રૂપ આપીને શોધવાનું હોય. ઉધાર વેચાણ શોધવાનું હોય, ઉધાર ખરીદી શોધવાનું હોય, કુલ મિલકતો શોધવાની, કુલ ભંડોળો શોધવાનું હોય, ચોખ્ખા નફામાં કરવેરા નફા, કરવેરા વ્યાજ પહેલાનો હોય, કરવેરા વ્યાજ પછીનો હોય, તો તમારે કરવેરા વ્યાજ પહેલાનો શોધવાનું હોય, કરવેરા વ્યાજ પછીનો શોધવાનું હોય. આ બધું પણ જરૂરી ગણતરી તમને આવડવી જોઈએ. તો અહીંયા દાખલા નંબર 12 છે સ્વાધ્યાયનો, પેજ નંબર 139, 139. જો તમારે પાસે હોય ચોપડી તો જોઈ લો. દાખલા નંબર 12, પેજ નંબર 139. દાખલાનું નામ છે વિરલ લિમિટેડના તારીખ 31/3/2012 અને 31/3/2013 રોજની પાકા સરવૈયા નીચે મુજબ છે. આપણને 2 વર્ષના પાકા આપ્યા છે. જવાબદારી 2012 2013. મિલકતો 2012 અને 2013. ટોટલ આપ્યું છે 11 લાખ અને 14 લાખ બંને બાજુ. 2012 છે ટોટલ 11 લાખ અને 2013 ટોટલ છે 14 લાખ. પછી વધારાની માહિતી આપી છે. વધારાની માહિતી બંને વર્ષની આપી છે. એમાં 3 ખાના બધી વિગત 2012 અને 2013. હવે આપણે કીધું કુલ ખરીદી. કુલ ખરીદી પછી કૌંસમાં પછી રોકડ ખરીદી, ઉધાર ખરીદીના 2/5 ભાગ છે. એમાં 2012માં ઉધાર રોકડ કુલ ખરીદી આપી 7 લાખ અને 2013માં આપી છે 8,40,000. ત્યાર પછી બીજી વિગત આપી છે ચોખ્ખો નફો. વધારે માહિતીમાં બીજી વિગત ચોખ્ખો નફો. એમાં કૌંસમાં પછી વ્યાજ અને કરવેરા પછીનો. કરવેરા અંદર 50%, વ્યાજ કરવેરા પહેલાનો છે, વ્યાજ કરવેરા પછીનો છે. એ તમારે દાખલામાં જોવાનું. અહીંયા નફો હોય પછી વ્યાજ કરવેરા પછીનો એટલે બાદનો. પહેલામાં આપે 85,000, બીજામાં આપે 1,21,500. પછી પેરેગ્રાફ ઉપરની માહિતી પરથી નીચેના ગુણોત્તરની ગણતરી કરો અને પ્રથમ 2 ગુણોત્તરનું ટૂંકમાં અર્થઘટન કરો, વિવેચન આપો, સમજાવો શું કહેવા માંગે. એમાં સૌથી પહેલો ગુણોત્તર ચાલુ ગુણોત્તર, બીજો ગુણોત્તર લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતનો ગુણોત્તર, ત્રીજો લેણદારનો ગુણોત્તર. લેણદાર અને દેવાદાર ગુણોત્તર એ છે જ્યારે તમને વર્ષના દિવસ આપશે અંદર. અહીંયા વર્ષના દિવસ 360 તમને આપણે આપણી રીતે નક્કી કરાવવાના નથી. અંદર તમને વર્ષના દિવસ આપવામાં આવશે, કરવેરા દર આપવામાં આવશે. નંબર 4 છે રોકાયેલી મૂડી પર વળતર દર. નંબર 5 ઇક્વિટી શેરહોલ્ડરના ભંડોળ પર વળતર દર. અને છેલ્લું છે છઠ્ઠું ગિયરિંગ ગુણોત્તર. હવે બધા સૂત્રો તમને આવડતા જોઈએ, અને એ સૂત્રમાં કઈ વિગત આવે એ પણ આવડવું જોઈએ. હવે ધારો કે નંબર 1 છે ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું છે તમે આગળ ભણી ગયા છો, સમજાવ્યું છે. સૂત્ર તમને આપ્યા છે. સૂત્ર તૈયાર કરીને આવો તો આપણને વધારે માહિતીનો ખ્યાલ આવશે. ચાલુ ગુણોત્તરનું સૂત્ર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. હવે ચાલુ મિલકત કોને કહેવાય? તો ચાલુ મિલકતમાં
મિલકત સાઈડ જુઓ, પાકોશરીમાં મિલકત સાઈડ પાકોશરીમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી અને રોકડ અને બેંક. હવે કાયમી મિલકત કોને કહેવાય? તો કાયમી મિલકત ઉપર 3 જુઓ, જમીન, મકાન, યંત્રો અને ફર્નિચર, એ કાયમી મિલકત કહેવાય. બાકીની વિગત જે છે સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી, રોકડ શિલક એટલે રોકડ બેંક, એ ચાલુ મિલકત કહેવાય. ઘણીવાર તમને રોકાણો પણ આપશે. રોકાણો એ ચાલુ મિલકતમાં ના આવે, પણ રોકાણો જો અંદર આપણને કે રોકાણો કોષમાં કંઈ કામ ચલાવો તો ચાલુ મિલકત. અહીંયા રોકાણો નથી, પણ રોકાણો ઘણીવાર આપશે તો રોકાણો તમારે કોઈ જગ્યાએ લેવા નથી, સિવાય કે રોકાણો ટૂંકા ગાળા માટે હોય કે કામ ચલાવવું હોય તો તેને ચાલુ મિલકતમાં ઉમેરો. ત્યાર પછી છેલ્લી વિગત ઘણીવાર અવાસ્તવિક મિલકતની આપે. અવ્યવસ્થિત મિલકતમાં શું કે, ધારો કે નફાનું ખાતું આપે મિલકત સાઈડ, પ્રાથમિક ખર્ચ આપે, બાંયધરી કમિશન આપે, તો એ અવાસ્તવિક મિલકત, એનો સમય સામા કરવો નથી. એટલે આપણને ખ્યાલ આવવું જોઈએ, કાયમી મિલકત, રોકાણો, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત, આ 4 વિગત મિલકત સાઈડ હોય. એમાં ઘણીવાર બધી હોય કે ન હોય. અહીંયા ધારો કે આપણને આ 2 વિગત નથી, અહીં ફક્ત કાયમી મિલકત અને ચાલુ મિલકત જ આપી, રોકાણો નથી આપ્યા, અવાસ્તવિક મિલકત નથી આપી. એટલે ઘણીવાર દાખલામાં આપે ન આપે, એટલે આપણે ખ્યાલ હોવું આપણે ઓળખતા જોઈએ. આ કાયમી મિલકત, આ ચાલુ મિલકત, આ રોકાણો અને આ અવાસ્તવિક મિલકત, આ 4 વિભાગ આપણને ખબર પડતી હોવી જોઈએ કે ભાઈ ઓળખી બતાવું છે. તો ચાલુ મિલકતમાં આપણે સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી, રોકડ. હવે 2012નું પહેલાં સૂત્ર મૂકી દો, ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. સૂત્ર મૂકી દીધું. સૂત્ર છે ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા. 2 ખાના પાડો, 2012 અને 2013, 2 વર્ષની આપણે માહિતી આપી છે, એટલે 2 વર્ષના ગુણોત્તર શોધવાના છે, કમ્પેરિઝન કરવાનું છે. હવે ચાલુ મિલકત 2012નું ટોટલ જુઓ, સ્ટોક 1 લાખ, દેવાદાર 1,50,000, લેણી ઊંડી 20,000 અને રોકડ બેંક 30. એટલે ટોટલ એનું થશે 250, 3 લાખ. એટલે ચાલુ મિલકત મૂકો 2012માં 3 લાખ અને 2013માં મૂકો 3 ને 2 5 ને 6 લાખ ટોટલ. હવે દેવા સાઈડ આવો, ચાલુ દેવા કોને કહેવાય? ચાલુ દેવા મૂડી દેવા બાજુ લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, આ 3 જ છે. નહીં તો શું આવે? મેં તમને લખાયું છે. ચાલુ જવાબદારી કોને કહેવાય? ચાલુ દેવામાં કઈ આવે, ચાલુ મિલકતમાં કઈ મિલકત આવે, એ બધું મેં લખાયું છે, એટલે જોઈ લેજો. અથવા ન લખ્યું તો આગળના લેક્ચરમાં સાંભળી લેજો કે ભાઈ ચાલુ દેવામાં લેણદાર, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાના બાકી ખર્ચ, ઘર વેરાની જોગવાઈ, અગાઉથી મળેલા આવક, આ બધું આવે. આમાં 3 વિગત આપી, લેણદારો, દેવી હુંડી અને બેંક ઓવરડ્રાફ્ટ. લેણદારો 75,000, દેવી હુંડી 25 અને બેંક ઓવરડ્રાફ્ટ 1 લાખ. એટલે ટોટલ 3નું થઈને 2 લાખ. એટલે પહેલાં 2012માં મૂકો, નીચે 2 લાખ, અને પહેલામાં મૂકો 1, 20, 30, 3 લાખ. અને એનું ગુણાકાર કરવાનું, ફક્ત ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા. પછી જમણી બાજુ તમારે એકડો મૂકી દેવો છે. 1 મૂકી 3 લાખ ભાગ્યા 2 લાખ એટલે 1.5. એટલે આ જેમમાં જવાબ, જેમ એટલે 1.5/1, 1.5/1, અને પહેલામાં 3 દુ 6, 2/1, 2/1 થશે. એટલે 1.5 આપણી મિલકત છે, 1 રૂપિયા દેવું છે. આમાં 2 રૂપિયા મિલકત છે અને 1 રૂપિયા દેવું છે. હવે આપણે અર્થઘટન કરવું છે કે 2માંથી કોઈ ગુણોત્તર સારું. તો 2012માં 1 રૂપિયો 50 પૈસા મિલકત હોય અને 1 રૂપિયા દેવું છે. 2013માં 2 રૂપિયા મિલકત છે અને 1 રૂપિયા દેવું. એટલે 2012 કરતાં 2013નો ગુણોત્તર સારો કહેવાય, સરસ કહેવાય, એટલે કે એનાથી ચડિયાતો કહેવાય. અને આ તમારા અર્થઘટન મળે, એક લીટી લખવાનું છે. ચાલુ ગુણોત્તર 2012 કરતાં 2013માં સુધારો છે, સારો જ છે, કારણ કે 2 રૂપિયા મિલકત નથી. હવે નંબર 2 બીજું છે લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતનો ગુણોત્તર. હવે સૂત્ર આપણને દઉં છું, લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકત ગુણોત્તર બરાબર, સૂત્ર લખી લો, લાંબા ગાળાના ભંડોળ ભાગ્યા કાયમી મિલકત ગુણ્યા 100. લાંબા ગાળાના ભંડોળ ગુણ્યા કાયમી મિલકત ભાગ્યા કાયમી મિલકત ગુણ્યા 100. હવે લાંબા ગાળાના ભંડોળ કોને કહેવાય? તો લાંબા ગાળાના ભંડોળમાં તમારા લોકો લખી લો, લાંબા ગાળાના ભંડોળ બરાબર મૂડી દેવું વચ્ચે. લાંબા ગાળાના ભંડોળ બરાબર ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ ડિબેન્ચર પ્લસ સામાન્ય અનામત પ્લસ નફાનું ખાતું. ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ ડિબેન્ચર પ્લસ સામાન્ય અનામત પ્લસ નફાનું ખાતું. અને ધારો કે અહીંયા બીજો કોઈ નામ આપે પતિ,
લોન આપી તો લોન, એ પણ બધા ટૂંકમાં જે આપણે મૂડી ઊભી કરી એ બધી જ લાંબા સમય માટે, ટૂંકા ગાળા માટે નહીં. ટૂંકા ગાળા માટે એ ચાલુ મિલકત કહેવાય, એટલે ચાલુ દેવા કહેવાય. એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, જામીન અનામત, નફા હતા, 5 વિગત આવશે. 5નું ટોટલ કરો એને કહેવાય લાંબા ગાળાનું ભંડોળ. ટોટલ થાય છે 4 ને 2 6 7 8 9 લાખ. 2012માં લખો 9 લાખ ઉપર, અને 2013માં લખો 11 લાખ ઉપર, ગુણ્યા 100 કરો. હવે નીચે ભાગાકારમાં કાયમી મિલકત જુઓ. 2012માં જમીન મકાન 4 લાખ, યંત્રો 3 લાખ, ફર્નિચર 1 લાખ, 4 3 7 8 લાખ, નીચે 8 લાખનું. 2012માં 9 લાખ ઉપર લાંબા ગાળાનું ભંડોળ ભાગ્યા કાયમી મિલકત 8 લાખ ગુણ્યા 100, એટલે એનો સાદુરૂપ આપતા આપશે 112.50%. 112.50%. પહેલામાં કાયમી મિલકત 450 260 90 હજાર, તો એનું ટોટલ થાય છે 8 લાખ. એટલે 11 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100, એટલે એમ જવાબ આવશે 137.50. હવે લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકત, એ લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકત પહેલામાં 112.50 અને બીજામાં છે 137.50. એ થયું લાંબા ગાળાના ભંડોળનો ગુણોત્તર. નંબર 3 છે લેણદાર ગુણોત્તર. હવે લેણદાર ગુણોત્તર એટલે શું? લેણદાર ગુણોત્તર જ્યારે ઉધાર ખરીદી કરવા જઈએ, આપણે ઉધાર ખરીદી કરીએ ત્યારે આપણે જે ચૂકવવાનું થાય, ઉધાર ખરીદી નાણાં ચૂકવવાના થાય, એ આપણે ચૂકવીએ છીએ ક્યારે? એ માટે જે શોધવામાં આવે દિવસો. દેવાદાર ગુણોત્તર માટે ઉધાર વેચાણ નાણાં ત્યારે પરત આપણે કરીએ છીએ, આપણને મળે છે. અને લેણદાર ગુણોત્તર ઉધાર ખરીદી નાણાં આપણે ક્યારે ચૂકવીએ છીએ, એ પણ એક આપણો માપદંડ છે. આપણે ટાઈમે ચૂકવી શકીએ છીએ કે આપણે ટાઈમે ચૂકવી શકીએ છીએ કે કેમ, એ જાણવા માટે ઉધાર ખરીદી આપણે કરીએ, પણ ઉધાર ખરીદી નાણાં આપણને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ લિમિટમાં આપણે વેપારીને ચૂકવી દઈએ છીએ કે કેમ, એ પણ આપણે એની એક માપદંડ છે. ટાઈમે આપણે ચૂકવી શકતા હોવો જોઈએ. તો એનું સૂત્ર છે લેણદાર ગુણોત્તર સૂત્ર, લેણદાર પ્લસ દેવી હુંડી ભાગ્યા ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના દિવસ. વર્ષના દિવસ તમને આપ્યા છે 360. લેણદારો છે લખો, લેણદાર ગુણોત્તર બરાબર લેણી હુંડી પ્લસ દેવી હુંડી ભાગ્યા ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના દિવસ. લખો લેણદારો છે પહેલામાં 25,000, એટલે 75,000, અને લેણી હુંડી દેવી હુંડી છે 25,000. 75 25 1 લાખ ઉપર મૂકો. અને પહેલામાં લખો લેણદાર 1,20,000 અને દેવી હુંડી 30, ટોટલ 150 ઉપર મૂકો. 2013માં 2012માં 1 લાખ ઉપર આવશે, 2013માં 1,50,000 ઉપર આવશે, ગુણ્યા 360 બંનેમાં કરી દો. 360 દિવસ લેવાના છે, આપણને આપ્યા છે. ઉધાર ખરીદી છે જુઓ, વધારે નહીં, તમે કુલ ખરીદી આપણને આપી દો. કુલ ખરીદી એમાં રોકડ ખરીદી ઉધાર ખરીદીના 2 પંચમાં ભાગ છે. 2 ભાગ રોકડ તો 5 ભાગ ઉધાર, એટલે ટૂંકમાં 2/5. રોકડ ખરીદી 2, ઉધાર ખરીદી 5, એટલે એનું પ્રમાણ આપી દીધું 2/5. 7 લાખ આપણને ટોટલ આપી દે. 7 લાખને 2 ભાગ કરો. આપણે શોધવાનું ઉધાર, ઉધારનો ભાગ છે 5, ટોટલ ભાગ થાય 7, તો 7 લાખ ભાગ્યા 7 ગુણ્યા 5. પહેલામાં 8,40,000 ભાગ્યા 7 ગુણ્યા 5. 7 લાખ ભાગ્યા 7 ગુણ્યા 5, એટલે ઉધાર ખરીદી આવશે 5 લાખ પહેલામાં. બીજામાં 8,40,000 ભાગ્યા 7 ગુણ્યા 5, એટલે આવશે 6 લાખ. ઉપર 1 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 360, એટલે આવશે 72 દિવસ. પહેલામાં 1,50,000 ભાગ્યા 6 લાખ ગુણ્યા 360, એટલે એમાં આવશે 90 દિવસ. પહેલામાં 72 દિવસે આપણે નાણાં ચૂકવી શકીએ છીએ, બીજામાં 90 દિવસે ચૂકવી શકીએ છીએ. એનો મતલબ ઉધાર ખરીદી નાણાં ચૂકવવામાં આપણે વિલંબ કરીએ છીએ, આપણી કાર્યક્ષમતા બરાબર નથી, આપણા ટાઈમે ઉધાર ખરીદી નાણાં ચૂકવી શકતા નથી. એટલે માપદંડ છે. વધી ગયા દિવસ, 18 દિવસ વધી ગયા, 72 90 થયા, એટલે આપણે ટાઈમે સર વેપારીને નાણાં ચૂકવી શકતા નથી, એટલે આપણી કાર્યક્ષમતા ઘટી જાય. આના પર ખ્યાલ આવે કમ્પેરિઝન કરવાનું. 2 વર્ષની માહિતીના આધારે આપણે કમ્પેરિઝન કરીએ 2 ગુણોત્તરની, 2012 2013. ત્રીજો ગુણોત્તર છે, ચોથો ગુણોત્તર રોકાયેલી મૂડી પર વળતર. રોકાયેલી મૂડી પર વળતરનું ગુણોત્તરનું સૂત્ર છે ચોખ્ખો નફો ભાગ્યા કુલ મૂડી ગુણ્યા 100. ચોખ્ખો નફો ભાગ્યા કુલ રોકાયેલી મૂડી ગુણ્યા 100. ચોખ્ખો નફો કોને કહેવાય?
ચોખ્ખું પણ યાદ આવે, વ્યાજ કરવેરા પહેલાંનો. અહીંયા આપ્યો છે વ્યાજ કરવેરા બાદનો. એટલે આપણે વ્યાજ કરવેરા પહેલાંમાં શોધવું શું કરવું પડે, નીચેથી ઉપર જવાનું છે, બધું બાદ થઈ ગયું છે. 85,000 આપણને આપ્યા છે વ્યાજ કરવેરા બાદમાં, એમાં કરવેરા ઉમેરો. કરવેરા કેટલા ટકા છે? 50%. તો 85 સામે બીજા 85 ઉમેરાય. 85,000 પ્લસ 85,000 50% કરવેરા બાદ થઈ ગયેલી, પ્લસ વ્યાજ. વ્યાજ જો ડિબેન્ચરનું વ્યાજ પહેલા વર્ષે ડિબેન્ચર આપ્યા છે 10 લાખ, 1 લાખ, સોરી 1 લાખના 10%, 10,001. એટલે 85,000 પ્લસ 85,000 પ્લસ 10,000, એટલે ટોટલ આપણને વ્યાજ કરવેરા પહેલાંનો નફો 1,80,000. એટલે પહેલા વર્ષે મૂકો 2012માં 1,80,000 ઉપર, બીજા વર્ષમાં મૂકો 1,21,500 પ્લસ 1,21,500 પ્લસ 10,000, એમાં આવશે એમાં આવશે 2,53,000. ટોટલ 2,53,000 વ્યાજ કરવેરા પહેલા નફો ભાગ્યા કુલ રોકાયેલી મૂડી. કુલ રોકાયેલી મૂડી કોને કહેવાય? કુલ રોકાયેલી મૂડીમાં લોકો કુલ રોકાયેલી મૂડીમાં જે આપણે લાંબા ગાળાની રોકાયેલી મૂડી શોધીએ છે, ટોટલ લાંબા ગાળાની રોકાયેલી મૂડી, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, સામાન્ય નફાનું સ્વાદ, જે બીજા ગુણોત્તર માટે શોધીએ છે લાંબા ગાળાના ભંડોળ, એ જ રોકાયેલી મૂડી. એમાંથી ટોટલ થાય 9 લાખ. એટલે 1,80,000 ભાગ્યા 9 લાખ ગુણ્યા 100, એટલે એના આવશે 20%. પહેલામાં આવશે 2,53,000 ભાગ્યા 11 લાખ ગુણ્યા 100, એટલે એમાં આવશે 23%. એટલે 20% અને 23%, બેની કમ્પેરિઝન થઈ. ગઈ સાલ આપણને 20% મળતું હતું, એના વર્ષે 2013માં 23%, અને મતલબ 3% વધારે થયો છે. આપણા નફામાં આપણને રોકાયેલી મૂડી પર વળતર વધ્યું છે, સુધારો થયો છે 2012 કરતાં 2013માં. આપણને પહેલાં 20% વળતર મળતું હતું, એટલે હવે 23% થઈ જાય. નંબર 5 છે ઇક્વિટી શેર મૂડી હોલ્ડરના ભંડોળ પર વળતર. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો ગુણોત્તરનો સૂત્ર છે ચોખ્ખો નફો ભાગ્યા ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ. ચોખ્ખો નફો કોને કહેવાય? તો ચોખ્ખો નફો વ્યાજ કરવેરા બાદનો પ્લસ પ્રેફરન્સ ડિવિડન્ડ. જ્યારે ઇક્વિટી શેરનું વળતર આવે ત્યારે પ્રેફરન્સ ડિવિડન્ડ બધું બાદ થઈ જવું છે. ડિબેન્ચરનું વ્યાજ બાદ થઈ જવું છે, કરવેરા બાદ થઈ જોઈએ, પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ થઈ જવું છે. જો વ્યાજ કરવેરા પહેલાં નફો, વ્યાજ કરવેરા પહેલાં નફો હોય તો તેમાંથી સૌથી પહેલાં વ્યાજ બાદ કરવાનું, પછી કરવેરા બાદ કરવાના, પછી પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરવાનું, અને છેલ્લું આપ્યું તો આમથી ઉપર જવાનું. પેમાં ડિવિડન્ડ ઉમેરવાનું, પ્લસ વ્યાજ ઉમેરવાનું અને કરવેરા ઉમેરવાનું. આ બધું ઉમેરવું એટલે આવે વ્યાજ કરવેરા પહેલાં. તો અહીંયા આપણને નફો આપ્યો છે 85,000 કરવેરા વ્યાજ કરવેરા બાદનો. હવે એમાં ફક્ત તમારે પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરવું છે. પ્રેફરન્સ મૂડી આપણને 2 લાખ હોય છે, 2 લાખના 10%. એટલે પહેલા વર્ષે 85,000 આપ્યા છે, 85,000માંથી 20,000 બાદ કરીએ, 2 લાખના 10% 20,000, એટલે આપણો નફો છે 65,000. એટલે ચોખ્ખો નફો વ્યાજ કરવેરા બાદનો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ 65,000 ગુણ્યા 100, અને ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળમાં ઇક્વિટી શેર મૂડી પ્લસ સામાન્ય અનામત પ્લસ નફાનું સ્વાદ, આ 3 વસ્તુ આવે. પ્રેફરન્સ શેર મૂડી ના આવે, ડિબેન્ચર ના આવે. ઇક્વિટી શેરનું ભંડોળ કહીએ તો ઇક્વિટી શેર મૂડી અને બધા અનામતો, સામાન્ય અનામત, મૂડી અનામત, નફાનું સ્વાદ, આ બધું લઈ લેવાનું. અહીં 2 વિગત આપી છે, સામાન્ય અનામત, નફાનું સ્વાદ. સામાન્ય અનામત એ 50 આપ્યું છે, નફાનું સ્વાદ 50,000 આપ્યું છે, અને ઇક્વિટી શેર 4 લાખ, 4 ને 2 6 લાખ, ટોટલ નીચે 65,000 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100. એવી રીતે 2013માં આપણને નફો આપ્યો છે 1,21,500, એમાંથી પણ 20,000 બાદ કરીને પ્રેફરન્સ ડિવિડન્ડ 2 લાખના 10%, એટલે આપણો નફો રહેશે 1,01,500. એના ભંડોળ છે 5 લાખ, ઇક્વિટી શેર મૂડી પ્લસ સામાન્યના 2 લાખ અને નફાનું સ્વાદ 1 લાખ, 5 ને 2 7 ને 8 લાખ, 1,01,500 ગુણ્યા 8 લાખ, સોરી ભાગ્યા 8 લાખ ગુણ્યા 100, એટલે એમાં જવાબ આવશે 12.69%. પહેલામાં આવશે 10.83%. એટલે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતર પણ પહેલા વર્ષ કરતાં બીજા વર્ષે વધ્યો છે. પહેલામાં છે 10.83%, બીજામાં છે 12.69%. એનો મતલબ એ ગુણોત્તર સુધ્યો છે. ત્યાર પછી નંબર 6 છે ગિયરિંગ ગુણોત્તર. ગિયરિંગ ગુણોત્તર એટલે સ્થિર બોજવાળી મૂડીની સાથે ઇક્વિટી શેર મૂડી સરખાવવાની છે. સ્થિર બોજવાળી મૂડી કોને કહેવાય?
સ્થિર બોજવાળી મૂડી એટલે જેને આપણે નફો થાય કે ન થાય એને આપણે વળતર ચૂકવવું પડે. દાખલા તરીકે પ્રેફરન્શિયલ મૂડી, તેમજ ડિબેન્ચર, બેંક લોન, આ બધું એક સ્થિર બોજવાળી કહેવાય. એને આપણે ચૂકવવું પડે. નફો થાય, વધારે થાય, ન થાય, નુકસાન થાય તો ચૂકવવું પડે. એટલે સ્થિર બોજવાળી મૂડી એટલે ઉપર લખો ગેરિંગ ગુણોત્તરનું સૂત્ર છે પ્રેફરન્શિયલ મૂડી પ્લસ ડિબેન્ચર ભાગ્યા ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. પ્રેફરન્શિયલ મૂડી પ્લસ ડિબેન્ચર ભાગ્યા ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. ઇક્વિટી શેર મૂડીની સરખામણીમાં સ્થિર બોજવાળી મૂડી કેટલી છે એની સરખામણી કરવાની છે. એને કહેવાય ગેરિંગ ગુણોત્તર. સ્થિર બોજવાળી મૂડી કોને કહેવાય? સ્થિર બોજવાળી મૂડી પ્રેફરન્શિયલ મૂડી. પ્રેફરન્શિયલ મૂડી એટલે એને તમારે ડિવિડન્ડ ચૂકવવું પડે, નફો થાય કે ન થાય. ડિબેન્ચરને વ્યાજ ચૂકવવું પડે. ઇક્વિટી શેર માલિકીની મૂડી છે, એ એક સ્થિર બોજવાળી મૂડી નથી. એટલે પ્રેફરન્શિયલ મૂડી પ્લસ ડિબેન્ચર ભાગ્યા ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. પહેલાં આવશે પ્રેફરન્શિયલ મૂડી છે 2 લાખ પ્લસ ડિબેન્ચર છે 1 લાખ, એટલે 2 લાખ પ્લસ 1 લાખ ઉપર આવશે 3 લાખ. ઇક્વિટી શેર મૂડી 4 લાખ છે, એટલે 3 લાખ ભાગ્યા 4 લાખ ગુણ્યા 100. 3 લાખ ભાગ્યા 4 લાખ ગુણ્યા 100 એટલે 75%. સ્થિર બોજવાળી મૂડી 75%. બીજામાં છે 2 લાખ અને 1 લાખ, એમાં પણ 3 લાખ જ છે. ઉપર 3 લાખ અને ઇક્વિટી શેર મૂડી 5 લાખ. 3 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 એટલે એમાં આવશે 60%. એટલે પહેલાં કરતાં બીજામાં આપણે બોજવાળી મૂડી ઘટી રહે. સ્થિર બોજવાળી મૂડી જેટલી વધારે એટલું ધંધાને બોજ વધારે. એટલે આપણે વળતર થાય કે ન થાય એટલું આપણે તમારે એને વળતર પેટે વ્યાજ કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે. એટલે બીજા ગુણોત્તર સારો છે પહેલાં કરતાં. એટલે આમ તમારે 1, 2, 3, 4, 5, 6 ગુણોત્તર છે. તો 6 ગુણોત્તરના 14 માર્ક્સ હોય, પણ આમાં અમુક ગુણોત્તરના માર્ક્સ વધારે હોય, અમુક ગુણોત્તરના માર્ક્સ 2 હોય, આમાં 3 હોય. એટલે 6 દુ 12 અને થોડી ગણતરી હોય. તમારે થોડી ગણતરી કરવાની છે. ત્યારે ઉધાર ખરીદી આપણે સુધી હોય, ચોખ્ખો નફો શોધ્યો હોય, વ્યાજ કરવેલા પહેલાંનો શોધ્યો હોય, એ બધું જે ગણતરી કરો એના પણ માર્ક્સ, કારણ કે એ ખોટું પડે તો ગુણોત્તર ખોટો પડે. અને આ બધી તમને ખ્યાલ હોવું જોઈએ કે ચાલુ મિલકતનો ગુણોત્તર છે તો ચાલુ મિલકતમાં કઈ કઈ મિલકત આવે, ચાલુ દેવામાં કઈ દેવા આવે, એ આપણને ખ્યાલ આવે તો સૂત્ર પર ખાલી મૂકવાનું છે અને સાદું રૂપ આપવું એટલે તમારા જવાબ આવી જાય. ચાલુ ગુણોત્તરમાં જે એકાદી મિલકત ચાલુ મિલકતમાં ભૂલથી લખાઈ જાય અથવા ચાલુ દેવામાં ખોટું લખાઈ જાય તો આપણો ગુણોત્તર ખોટો પડે. એટલે એમાં કાળજી રાખવી છે. ચાલુ ગુણોત્તરમાં ચાલુ મિલકત કઈ આવે અને ચાલુ દેવા કઈ આવે. એ રીતે લાંબા ગાળાનું ભંડોળ હોય તો લાંબા ગાળાના ભંડોળમાં બધી મૂડી લેવાની છે, સિવાય કે ચાલુ દેવા. ઇક્વિટી શેર મૂડી છે, ઇક્વિટી મૂડી દેવા બાજુ બધું જોઈ લેવાનું. એમાંથી બાદ કરનાર અવાસ્તવિક મિલકત જોઈએ તો અવાસ્તવિક મિલકત તમને છેલ્લે આપી છે મિલકત સાઈડ. આ દાખલા નથી એટલે બાદ કરવાનો પ્રશ્ન નથી. અને ટોટલ લાંબા ગાળાની મૂડી અથવા કુલ લોકાલી મૂડી કોની કહેવાય? તો કુલ લોકાલી મૂડીમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બધા જ અનામતો, ટૂંકમાં ચાલુ દેવા સિવાયનું બધું મૂડી દેવા છો. એમાંથી અવાસ્તવિક મિલકત સાઈડ હોય તો વાત કરવાની. અવાસ્તવિક મિલકત કોને કહેવાય? તો પ્રાથમિક બાંયધરી કમિશન, શેર, ડિબેન્ચર વટાવ, આ બધું મિલકત સાઈડ આપ્યું છે એ વાત કરી દેવા, જેને કહેવાય કુલ લોકાલી મૂડી અથવા કુલ ભંડોળ. અને કાયમી મિલકત, કાયમી મિલકતમાં કોણ કહેવાય? કાયમી મિલકત આપણને ખ્યાલ છે, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો, પાઘડી વગેરે, એ બધા ટોટલ કરી કાયમી મિલકત. એટલે આપણને ખ્યાલ આવશે કાયમી મિલકત કોને કહેવાય, આપણને ખ્યાલ આવશે ચાલુ મિલકત કોને કહેવાય, ચાલુ દેવા કોને કહેવાય, ઇક્વિટી શેર ભંડોળ કોને કહેવાય, કુલ ભંડોળ કોને કહેવાય. આ બધું આવડે તો આપણને બધા ગુણોત્તર આવડે. ચોખ્ખો નફો વ્યાજ કરવેરા પહેલાંનું ક્યારે લેવાનું છે, વ્યાજ કરવેરા બાદનું ક્યારે છે, વ્યાજ કરવેરા બાદ અને પ્રેફરન્સ ડિવિડન્ડ બાદનો ક્યારે લેવાનું. તો લોકાલી મૂડી પર વળતર લઈએ ત્યારે ટોટલ તમારે ચોખ્ખો નફો વ્યાજ કરવેરા પહેલાં લેવાનું છે. જ્યારે ઇક્વિટી શેર ભંડોળ હોય એટલે ઇક્વિટી શેર ભંડોળ વળતર કહે કે ઇક્વિટી શેર મૂડી પર વળતર કહે કે ચોખ્ખો નફો વ્યાજ કરવેરા બાદનો માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, આ બધું વાત કરી દો. અને જો ઇક્વિટી શેર મૂડી પર વળતર કહે તો ખાલી નીચે ઇક્વિટી શેર મૂડી લખવાની, અને ઇક્વિટી શેર ભંડોળ કહે તો ઇક્વિટી શેર અને અનામતો, સામાન્ય અનામત, નફા જાતું, ઇક્વિટી શેર મૂડી, આ બધું કામ. ગુણોત્તરમાં તમારે થોડી કાળજી રાખવાની છે, સૂત્ર થોડો ખ્યાલ રાખવાનો છે, થોડીક ગણતરી એટલે ઉધાર વેચાણ શોધવાનું હોય, ઉધાર ખરીદી શોધવાનું હોય, ચાલુ મિલકતો શોધવાની હોય, ચાલુ દેવા, કુલ ભંડોળ, કુલ કાયમી મિલકતો, આ બધું આપણને આવડે તો બધું ગુણોત્તરનું ચેપ્ટર સહેલું છે. અને થિયરી પણ તમને મેં લખાવી છે, થિયરી પણ સમજાવી છે, થિયરી પણ તમને પ્રશ્ન આ ચેપ્ટરમાં થઈ પડે. આવતી વખતે જે આપણે
આ ચેપ્ટરમાંથી એકાદો એક્ઝામ્પલ ને જે દાખલાની ગણતરી જોઈશું. જ્યાં સુધી નવું ચેપ્ટર ન ચાલુ થાય ત્યાં સુધી આમાં તમે દાખલા થોડોક જોજો, ચોપડી લાવી આપજો. ચોપડી હશે એટલે તમને ઉદાહરણ કે તમને સ્વાધ્યાયનો દાખલો આપીશ કે સ્વાધ્યાય આમાં આ દાખલો જોતા રહો. એને તમે સૂત્ર આગળ આપ્યા છે અને મેં લખાવ્યા પણ છે આગળના લેક્ચરમાં, એ લખી લેજો. આ રીતે આ દાખલો એ પૂરો થાય છે. નેક્સ્ટ ટાઈમ નવું આપણે કરીશું. થેન્ક યુ.